સમાચાર ભાવનગરથી જ્યાં એક સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે અને આ સીસીટીવીને લઈ સૌ કોઈમાં એક કુતૂહલ સર્જાયું છે કારણ કે સીસીટીવીમાં સ્કૂટર તો જોવા મળી રહ્યું છે પરંતુ તેમાં કોઈ ડ્રાઈવર નથી, કોઈ વ્યક્તિ નથી બેઠું, ફક્ત સ્કૂટર ચાલતું જોવા મળ્યું છે। શહેરમાં ડ્રાઈવર વિનાનું સ્કૂટર દોડતું હોય તેવા વિડીયો વાયરલ થયા છે। સીસીટીવીમાં ડ્રાઈવર વિનાનું સ્કૂટર દોડતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તમે જોઈ શકો છો કે સ્કૂટર પસાર થઈ રહ્યું છે પરંતુ તેના પર કોઈ બેઠો નથી। એક બાઇક ચાલક ત્યાં ટર્ન લે છે ને પછી જોઈ રહ્યા છે કે સ્કૂટર પસાર થઈ રહ્યું છે। સવાલ એ છે કે શું આવું સંભવ છે ખરા કે જ્યાં એક સ્કૂટર પસાર થતો હોય પરંતુ તેના પર કોઈ વ્યક્તિ બેઠો નથી, કોઈ ડ્રાઈવર નથી, તો પછી આ સ્કૂટર અહીંયા પહોંચ્યું કેવી રીતે? આ વિડીયોને લઈ લોકોમાં કુતૂહલ સર્જાયું છે। લોકો આશ્ચર્યચકિત થયા છે કારણ કે શું ડ્રાઈવર વિના જે સ્કૂટર ચાલી શકે છે કેમ તે સવાલ અત્યારે લોકો ઉઠાવી રહ્યા છે। ભાવનગરના આ દ્રશ્યો સીસીટીવી સામે આવે છે કે જેમાં ડ્રાઈવર વિના સ્કૂટર દોડતું હોય તેવા કેટલાક વિઝ્યુઅલ સામે આવ્યા છે અને વાયરલ વિડીયોથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ચૂક્યા છે। લોકો આ વિડીયો જોઈને હવે કુતૂહલ તેમનામાં સર્જાયું છે કે આખરે શું સંભવ છે ખરા? શું આવું થઈ શકે છે કે સ્કૂટર ચાલતું હોય પરંતુ તેમાં કોઈ ડ્રાઈવર નથી? ડ્રાઈવર વિના સ્કૂટર આખરે કેવી રીતે ચાલી શકે તે હવે લોકો અત્યારે ચર્ચી રહ્યા છે। આ વિડીયોને લઈ અત્યારે ઘણા બધા લોકોમાં અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે કે શું આ કોઈ એડિટેડ વિડીયો છે? શું આવો એક વિડીયો કોઈ અહીંયા સ્ટન્ટ ચાલતો હતો? શું આવો જાણી જોઈને વિડીયો બનાવવામાં આવ્યો છે? તેવી ચર્ચાઓ થઈ રહી છે। બીજી બાજુ હવે આ વિડીયોને લઈ મોટો ખુલાસો થયો છે। ભાવનગરમાં દોડતા ડ્રાઈવર વિનાના સ્કૂટરને લઈ ખુલાસો કે પાનવાડી વિસ્તારમાં 2 દિવસ પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો। જી હા, સ્કૂટર ચાલકને કોઈ વાહને અડફેટે લેતા વાહન ચાલક રસ્તા પર પડી ગયા હતા પરંતુ સ્કૂટર ત્યાં આગળ ચાલવા લાગ્યું હતું અને સ્કૂટર ચાલક રોડ પર પડી ગયા બાદ પણ સ્કૂટર જાતે ચાલતું હતું અને તે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। એટલે કે સ્પષ્ટ થઈ ચૂક્યું છે આ કોઈ એડિટેડ વિડીયો નથી, આ કોઈએ સ્ટન્ટ કરેલ નથી પરંતુ અકસ્માતનો બનાવ હતો। સ્કૂટર ચાલક નીચે પડી ગયા અને થોડી ક્ષણો માટે સ્કૂટર આગળ ચાલતું હતું જેના વિડીયો સામે આવ્યા છે। સંવાદદાતા કૃણાલ બારડ આ અંગે વધુ જાણકારી આપશે જે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી કૃણાલ। બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારની આ ઘટના છે। પાનવાડી વિસ્તારમાં 2 દિવસ પૂર્વે મોડી રાત્રિના આજે કહી શકાય કે બાઇક ચાલક જે સ્કૂટર ચાલક છે તેઓનું અકસ્માત જે છે તે થયો હતો। તેમાં કહી શકાય કે સ્કૂટર છે તે સ્કૂટર ચાલુ ડ્રાઈવર વગેરે જે રોડ ઉપર જોવા મળ્યું હતું। એટલે જોઈએ તો આ જે અકસ્માત થયો તે અકસ્માતમાં જે ભાઈ છે ડ્રાઈવર છે તે સ્કૂટર ઉપર પડી જતા ચોક્કસથી સ્કૂટર છે તે સ્કૂટર રોડ ઉપર ચાલતું થયું હતું તેના જે સીસીટીવી છે તે વાયરલ થયા છે। જો કે આ જે ઘટના છે તે ઘટનામાં એક વ્યક્તિ છે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। હાલ તેઓની સારવાર છે તે અત્યારે ભાવનગરની સરટી હોસ્પિટલમાં થઈ રહી છે। જો કે આ અંગેની અકસ્માતનો ગુનો નોંધી નિલંબાગ પોલીસે તપાસ તેજ કરી છે। જી વિકાસ। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।